પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાત અને સંઘ પ્રદેશના પ્રવાસે છે. ત્યારે પીએમ મોદીએ આજે સેલવાસમાં નમો હોસ્પિટલ સહિતના કુલ 2587 કરોડના વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું. સેલવાસમાં જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતીમાં કેમ છો બધા કહી અને સંબોધનની શરૂઆત કરી હતી. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ સંઘ પ્રદેશનો સિંગાપોરની જેમ વિકાસ કરવાની વાત કરી. સાથે જ દાદરા નગર હવેલી, દમણ અને દીવ ફક્ત કેન્દ્ર શાસિત પ્રદેશ નહીં પણ આપણું ગર્વ અને વિરાસત છે તેવી વાત કરી. મોટાપા અંગે પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે મોટાપા અનેક બીમારીનું કારણ બન્યો છે. હાલમાં મોટાપાની સમસ્યા પર એક રિપોર્ટ આવ્યો છે જેમાં 2050 સુધીમાં 44 કરોડથી વધુ ભારતીયો મોટાપાની સમસ્યાથી પીડિત થઈ જશે તેમ કહેવામાં આવ્યું છે. ત્યારે મોટાપા એક મોટું સંકટ છે. આપણે અત્યારથી જ આવી સ્થિતિને ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ. मोटापा जानलेवा बन सकता है, यानी हर परिवार में कोई एक व्यक्ति ओबेसिटी का शिकार होगा. ये कितना बड़ा संकट हो सकता है. हमें अभी से ऐसी स्थिति को टालने का प्रयास करना ही होगा.